સમાચારમાં હવે વાત વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના મામલાની। કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સે પીડિતોને આપવું પડશે વળતર। જી હા, પીડિત પરિવારોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કોન્ટ્રાક્ટરે ચૂકવવું પડશે વળતર। પીડિતોના વકીલ ઉત્કર્ષ દવેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની માંગ પર સુનાવણી થઈ છે। વડોદરા કલેક્ટરને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરવા હાઈકોર્ટનો હુકમ છે। નિમણૂક કરેલા અધિકારીને મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી મેળવવા માટે પણ નિર્દેશ આપી દેવાયો છે। પરિવારજનો નોમિની ઉંમર સહિતની વિગતો છે કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે। 8 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરાશે। તો વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો આખો કેસ એ મામલે હવે મહત્વપૂર્ણ આદેશ। અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રોનક, કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સે પીડિતોને હવે વળતર આપવું પડશે। બિલકુલથી થોડા સમય અગાઉ વડોદરામાં હરણી ઇલેક્ટ્રોનિક ખાતે જે એક્ટિવિટી ચાલતી હતી તે બોટ ડૂબી જવાના કારણે 14 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાં 12 નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે। આ સમગ્ર મામલા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુમોટો પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી અને સમયાંતરે આ પિટિશન પર જે અરજી છે, જે સુનાવણી છે તે પણ હાથ ધરાઈ હતી। આજે વધુ એક વખત આ જ જે જાહેરની અરજી છે તેના પર સુનાવણી હાથ ધરાઈ, જેમાં જે પીડિતો છે જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, જેમણે ઇજાગ્રસ્ત થયા છે, તેમના વતી જે ઉત્કર્ષ દવે છે તેમની દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના પર આજે સુનાવણી થઈ। ખાસ કરીને જે લોકો આમાં મોત પામ્યા છે તેમના વળતરને લઈને જે વિગતવાર રજૂઆતો છે તે પણ કરવામાં આવી હતી। તેમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે, જેમાં વડોદરાના કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની જે નિમણૂક છે તે પણ કરવા કહેવામાં આવી છે। આ નિમણૂક એટલા માટે કે જે પણ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, તેમનો એક સર્વે કરવામાં આવશે। તો કયા કયા તબક્કાની જરૂરિયાત છે તે મુજબ પણ એક યાદી છે તે તૈયાર કરવામાં આવી શકે છે। આ ઉપરાંત જે યાદી અને પરિવારજનો નોમિની ઉંમર સહિતની જે વિગતો છે, તમામ પ્રકારની વિગતો છે તે રજૂ કરવાની રહેશે અને એક લિસ્ટ છે તે તૈયાર કરવાનું રહેશે, જેને સોગંદનામા સ્વરૂપે આવતી મુદત સુધી કોર્ટમાં જમા કરાવવાનું રહેશે। આ ઉપરાંત જે મોટર વ્હીકલ એક્ટ હેઠળ છે તે એક્ટ હેઠળ જે વળતર છે તે પણ ચૂકવવામાં આવશે, તે પ્રકારની પણ જે વાત છે તે સામે આવી રહી છે। સમગ્ર કાર્યવાહી માટે 8 અઠવાડિયાનો સમય છે તે આપવામાં આવ્યો છે। હવે 8 અઠવાડિયા બાદ વધુ એક વખત ચીફ જસ્ટિસની બેન્ચમાં આ સુનાવણી છે તે હાથ ધરાશે। બિલકુલ રોનક।